નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું પૃથ્વી। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે। કચ્છથી કાઠિયાવાડ સુધી અને અંબાજીથી વલસાડ ધરમપુર સુધી ગરમીની ભારે અસર જોવા મળે છે। પશુ પંખીઓ સહિત માનવ જીવન ગરમીના લીધે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અત્યાર સુધી અનેક લોકો હીટ વેવનો ભોગ બન્યા છે, તો આકરા તાપને કારણે રાજ્યભરમાં 3 લોકોના મૃત્યુ પણ થયા છે અને હજુ આગામી દિવસોમાં ગરમીનો કહેર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે ગરમીના પ્રકોપથી બચવા શું પગલાં ભરવા જોઈએ એ જાણવું જરૂરી છે। તો આ મુદ્દે શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની, જેનું નામ છે ગરમીમાં શેકાયું ગુજરાત। રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી સૌ કોઈ પરેશાન થઈ ગયા છે। સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। અમદાવાદ સહિત રાજ્યભરના 25 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પણ પાર કરી ગયું છે। અનેક લોકો હીટ વેવનો ભોગ બન્યા છે, તો ભુજમાં પણ રેકોર્ડ બ્રેક ગરમી નોંધવા પામી છે। દિવસે ને દિવસે વધી રહેલી ગરમીના કહેર વિશે જોઈએ આ ખાસ રિપોર્ટ। ગુજરાત પર ભીષણ ગરમીના પ્રકોપથી માનવ જીવન સહિત પશુ પંખી જીવન અસરગ્રસ્ત બની રહ્યું છે। સૂર્યોદય થતાં જ તાપમાનનો પારો ધીરે ધીરે વધવા લાગે છે અને બપોર સુધીમાં તો રાજ્યમાં કર્ફ્યુ પડી ગયો હોય તેમ રોડ રસ્તા સૂમસામ બની જાય છે। કચ્છમાં હીટવેવની અસર તળે જિલ્લા મથક ભુજમાં એપ્રિલ માસમાં સૌથી ઊંચા તાપમાનનો 125 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। અગાઉ વર્ષ 1893માં 30 તારીખે 45.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી, જેના 124 વર્ષ બાદ ગુરુવારે મહત્તમ તાપમાન 45.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, તો અમદાવાદમાં ગુરુવારે 43.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। એપ્રિલ માસની સરેરાશ ગરમીની સરખામણીએ 4.3 ડિગ્રી વધારે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન ખાતાએ આગામી 2 દિવસમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। શુક્રવાર અને શનિવારે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જતો રહેશે। ગાંધીનગરમાં 44.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે। ગરમીએ સુરતમાં 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને પ્રથમવાર ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે, તો વલસાડમાં પણ 41 ડિગ્રી ગરમી નોંધાઈ। બીજી બાજુ ડીસામાં 44.4 ડિગ્રી, ઈડરમાં 45 ડિગ્રી, હિંમતનગરમાં 45 ડિગ્રી, વડોદરામાં 43.4 ડિગ્રી, ભરૂચમાં 43.4 ડિગ્રી, આણંદમાં 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.7 ડિગ્રી, રાજકોટમાં 44.8 ડિગ્રી, ભાવનગરમાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.7 ડિગ્રી, પોરબંદરમાં 43.4 ડિગ્રી, જૂનાગઢમાં 44.6 ડિગ્રી, અમરેલીમાં 44.5 ડિગ્રી, નલિયામાં 42 ડિગ્રી અને કંડલા પોર્ટમાં 44.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે। હીટ વેવથી લોકોને રાહત મળે તેવા કોઈ જ અણસાર આગામી દિવસોમાં દેખાતા નથી। બપોર બાદ ગુજરાતના શહેરો અને ગામોમાં રસ્તાઓ પર સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વધી રહી છે, એટલા ઠંડક મેળવવા માટે અહીંયા રસ પીવા માટે આવ્યો શેરડીનો। અત્યારે સખત ગરમી છે, 44 થી 45 ડિગ્રી ગરમી ચાલે છે, એટલે ઠંડક મેળવવા માટે શેરડીનો રસ પછી લીંબુ શરબત એ બધું પીવું પડે છે, એટલે સખત ગરમી ચાલે છે અત્યારે। રાજ્યમાં 1 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન 7,648 લોકોને હીટ વેવની અસર થઈ છે, તો અમદાવાદમાં 1,845 લોકોને હીટ વેવની અસર થઈ છે। છેલ્લા 3 દિવસમાં અમદાવાદમાં 566 લોકોને હીટ સ્ટ્રોકની અસર થઈ છે, તો અમરેલી જિલ્લામાં 24 કલાક દરમિયાન ગરમીના પ્રકોપને લીધે 3 વ્યક્તિના મૃત્યુ થયા છે। ગરમીના પ્રકોપની અસર પશુ પક્ષીઓ પર પણ જોવા મળે છે। અમદાવાદમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અનેક સ્થળોએ કુલર્સ મૂકવામાં આવ્યા છે। હવામાન શાસ્ત્રીઓના મતે ગુજરાતમાં ગરમીની સ્થિતિ 17 એપ્રિલ સુધી યથાવત રહેશે। ગુજરાત સહિત વિશાળ ભૂખંડ પર ફેલાયેલું હવાનું ઊંચું દબાણ ગરમીનું કારણ છે। હવામાનની વૈશ્વિક પરિસ્થિતિની આ અસર છે। 17 એપ્રિલ બાદ આ હવાનું દબાણ ઉત્તર પૂર્વ કે બંગાળ તરફ ફંટાશે, તો આગામી દિવસોમાં હીટવેવની શક્યતાઓ હોવાથી તેનાથી બચવા માટે તકેદારીના પગલાં ભરવા
ગાંધીનગર ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓએ જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો વધતી જતી ગરમીની આપણા શરીર પર શું અસર થતી હોય છે અને તેમાં હેલ્થનું ધ્યાન રાખવા આપણે શું પગલાં ભરી શકીએ તે વિશે આજે આપણે ચર્ચા કરીશું. સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર પાર્થિવ મહેતા કે જેઓ શ્વસન રોગ અને ક્રિટિકલ કેર નિષ્ણાત છે, સાથે છે ડાયટિશિયન રૂચ મજમુદાર મહેતા, સાથે છે ડૉક્ટર નિમેશ દેવમોરારી કે જેઓ આયુર્વેદમાં MD છે. ત્રણેય ગેસ્ટનું હું સ્વાગત કરું છું. ડૉક્ટર પાર્થિવભાઈ, આપની પાસેથી જાણવા માંગીશું, જે રીતે દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, હવામાન વિભાગનું તો કહેવું છે કે હજી આગામી સમયમાં વધારે ગરમી પડશે, ત્યારે વધતી જતી ગરમીની આપણા શરીર ઉપર કેવી રીતે અસર થતી હોય છે? આપનો પ્રશ્ન ખૂબ જ સારો છે અને દર્શક મિત્રો જ્યારે વધતી જતી ગરમી અંગે આ પ્રોગ્રામને જોઈને પોતાનું જ્ઞાન વધારવા માંગી રહ્યા છે ત્યારે હું ચોક્કસ મુદ્દે એમને એવી સરળ ભાષામાં સમજાવીશ. આપણા દરેકના ઘરમાં 4 પૈડાવાળું વાહન જે હોય, કાર જેને, એમાં આપણે રેડિએટરમાં પાણી નાખીએ. શું કામ પાણી નાખીએ છીએ? કારણ કે એ પાણીથી એન્જિન ગરમ થતું અટકે અને એન્જિન ખરાબ ન થાય. ભગવાને આ અદ્ભુત રચના જે શરીરની બનાવી છે એને પણ વોટર કુલ્ડ બનાવેલું છે, એટલે કે પાણી થકી ઠંડુ થતું. આપણું શરીરનું તાપમાન છે 38.6 ડિગ્રી સેન્ટીગ્રેડ અને એ તાપમાનની સાથે આપણું શરીર સરળતાથી કામ કરી શકે એના માટે ભગવાને પાણી અને પાણીને લીધે ઠંડી થવાની રચના, એટલે કે પરસેવો, પેશાબ વાટે નીકળતી ગરમી અને ઉચ્છ્વાસ વાટે આપણે હવા લઈએ અને બહાર કાઢીએ, એ પણ ખૂબ ગરમ હવા બહાર કાઢીને ટેમ્પરેચર ઠંડુ રાખી શકે. જ્યારે આપણા શરીરમાં આ પાણીનું પ્રમાણ ઘટે ત્યારે શરીરનું તાપમાન વધવાની શરૂ થાય અને વધતા જતા તાપમાનની સાથે આપણું શરીર ધીરે ધીરે કાર્યદક્ષતા ગુમાવતું જાય અને એને કારણે આપણે જે કોઈ પણ હીટ વેવના, હીટ સ્ટ્રોકના લક્ષણો જાણીએ છીએ એ બધા જ આપણા શરીર ઉપર અસર કરતા હોય. ચોક્કસ. રુચાબેન, તમારી પાસેથી જાણવા માંગીશું, એક ડાયટિશિયન તરીકે વધતી જતી ગરમીની જે આ સિઝન છે આપણા બોડી પર કેવી અસર થતી હોય છે અને એમાં ખોરાક કેટલો મહત્વપૂર્ણ ફાળો ભજવતું હોય છે, શું કહેશો? આ સિઝનમાં સામાન્ય રીતે આપણી પાચન શક્તિ, જેને ડાયજેસ્ટિવ જ્યુસીસ કહીએ છીએ, એ થોડા પ્રમાણમાં મંદ જ હોય છે. એટલે આ સિઝનમાં ભારે ખોરાક ન ખાવો જોઈએ. એ ઉપરાંત આ એવી ઋતુ છે કે જેમાં ખોરાક બગડી ઝડપથી જાય છે અને વધારે પડતો બગડી જાય છે. તો હંમેશા તાજો ખોરાક ખાવો, ભારે ખોરાક ન ખાવો. અને આ સિઝનની અંદર જે ઋતુ પ્રમાણેના ફળ હોય છે, જેમ કે તરબૂચ છે, શક્કરટેટી છે, કે જેમાં પાણીનું પ્રમાણ વધારે છે, તો એવા ફળ ખાવા જોઈએ. કેરી અને ગોળનો જે પનો પરંપરાગતનું પીણું છે એ પીવું જોઈએ કે જેનાથી લૂ ન લાગે, કે ગરમીનો પ્રકોપ આપણા શરીર ઉપર અસર ન કરે. તો આવા ખોરાક ખાસ કરીને પસંદ કરવા જોઈએ. જંક ફૂડને અવોઇડ કરવું જોઈએ. ભૂખ લાગે કે ન લાગે, પણ શરીરની જરૂરિયાત છે માટે તાજો બનાવેલો ખોરાક જ ખાવો જરૂરી છે. ચોક્કસ. નિમેશભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશું, જેમ પાર્થિવભાઈ અને રુચાબેને જણાવ્યું કે ગરમીની સિઝનમાં આપણી બોડી પર શું અસર થતી હોય છે, કેવું ધ્યાન રાખવું જોઈએ. હવે જો આયુર્વેદની દ્રષ્ટિએ આ સમગ્ર મુદ્દાને સમજવા માંગીએ તો ગરમીની આપણા બોડી પર જે અસર થતી હોય છે, આયુર્વેદમાં તે વિશે શું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે? અત્યારે જે ગરમીની સિઝન ચાલે છે, આયુર્વેદની દ્રષ્ટિએ જે આદાન ઉત્તરાયણ જે કહેવામાં આવે છે, શિશિર, વસંત, ગ્રીષ્મ ઋતુ, એમાં ગ્રીષ્મ ઋતુ અત્યારે ચાલે છે, જેની અંદર શરીરનું બળ ખૂબ જ ઓછું હોય છે, શરીરની પાચન શક્તિ ખૂબ જ મંદ હોય છે. એટલે લાઇટ ડાયટ હંમેશા લેવું જોઈએ. જે પ્રમાણે મેડમે વાત કરી છે એ પ્રમાણે આપણે લાઇટ ડાયટ લેવું જોઈએ. અને આયુર્વેદની દ્રષ્ટિએ જે અત્યારે પિત્તનો પ્રકોપ ખૂબ જ વધુ થઈ જાય છે અને આપણે શિશિર ઋતુની અંદર જે ઠંડી ઠંડી વસ્તુઓ ખાધેલી છે જેના કારણે કફનો સંચય થયેલો છે. માની લો કે હિમાલય છે એ કફ છે અને અત્યારે ખૂબ જ ગરમી પડે છે, જેના કારણે એ કફ છે પીગળે છે, જેના કારણે લોકોને એસી ગરમીની અંદર પણ શરદી થઈ જાય છે. તો આયુર્વેદની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો ઠંડી વસ્તુઓ અત્યારના સિઝનમાં પ્રમાણે લેવી જોઈએ અને લિક્વિડ ડાયટ જે છે વધારે લેવો જોઈએ. આયુર્વેદની દ્રષ્ટિએ અત્યારે કીધું છે કે મધુર આહાર, સ્નિગ્ધ અને શીતળ આહાર લેવો જોઈએ.
આયુર્વેદની દ્રષ્ટિએ જે અત્યારે હરિતકીનું વર્ણન કરેલું છે, જેની અંદર સિઝન પ્રમાણે હરિતકી લેવી જોઈએ. એની અંદર ગોળની સાથે હરડે જો લેવામાં આવે, અત્યારે લૂ લાગવાના ઘણા ચાન્સ હોય છે, જેમાં લોકો ગોળનું પાણી પીતા હોય છે, તો ગોળના પાણીની સાથે જો હરડે લેવામાં આવે તો ગોળનું પાણી છે મધુર અને સ્નિગ્ધ છે, જેના કારણે શરીરની અંદર જે શીતળતા આવી જોઈએ તે શીતળતા લાવી દે છે. અને અત્યારે જે પાચન શક્તિ ખૂબ જ મંદ પડેલી છે, તો જેના કારણે હરડે પાચન શક્તિ સારું કરશે, તો જેના કારણે અત્યારે લૂ લાગવાની સંભાવના ઓછી થઈ જશે. તો પણ જો આ વસ્તુઓ થતી હોય તો આયુર્વેદની દ્રષ્ટિએ અત્યારે જે પંચકર્મ સારવાર જે ચાલે છે, જે શિરોધારા, જેને અત્યારે ઘણા બધાનો ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે, શોર્ટ ટેમ્પર થઈ ગયા છે, તો એ લોકોની અંદર શિરોધારા આપણે અલગ અલગ દ્રવ્યોથી કરી શકીએ છીએ. જેમ કે દૂધથી કરી શકીએ, તેલથી કરી શકીએ, તક્રથી કરી શકીએ, પાણીથી કરી શકીએ. જે રોગ અનુસાર અને લક્ષણો અનુસાર અલગ અલગ પ્રકારની સારવાર કરી શકીએ છીએ. ચોક્કસથી. પાર્થિવભાઈ, જે રીતે નિમેશભાઈએ કીધું કે ગરમીને કારણે ક્યાંક ને ક્યાંક ચીડિયાપણું વધી જતું હોય છે, જે લોકો ઘરની બહાર વધારે સમય રહેતા હોય છે, ધીરજ ગુમાવી દેતા હોય છે, ખૂબ જ જલ્દીથી ગુસ્સો આવી જતો હોય છે આવા લોકોને. આવા બધા કેસીસ આપણી આસપાસ ઘણી બધી વાર જોવા મળતા હોય છે. તો શું તેનું કારણ ગરમી કહી શકાય અને તેનો ઉપાય શું કહી શકાય? સચોટ પ્રશ્ન. ગરમી 100% કહી શકાય આવા લક્ષણોનું કારણ એટલા માટે કે જ્યારે પણ આપણે ગરમ વાતાવરણમાં રહીએ ત્યારે આપણા શરીરની અંદર અમુક પ્રકારના કેમિકલ, જે લોકો એસિડિક તત્વ બનતા હોય છે, એ કેમિકલને કંટ્રોલ કરવાનું, એને ન્યુટ્રલાઇઝ કરવાનું, એને નાબૂદ કરવાનું કામ પાણી વાટે કિડનીના ઉપયોગથી એને શરીરથી બહાર કાઢવાથી થતું હોય છે. કોઈ એવી વ્યક્તિ, ધારો કે ટ્રાફિક પોલીસ જે 4 રસ્તા ઉપર ઊભો છે છેલ્લા 4 કલાકથી, અને એને પાણી એટલું પીવાતું પણ નથી અને પાણીનો ત્યાગ કરવા માટે જવાતું પણ નથી, તો એવી કન્ડિશનમાં આવા તડકાને કારણે શરીરનું ટેમ્પરેચર જ્યારે વધે છે, સાથે આવા દ્રવ્યો શરીરની અંદર ભેગા થાય છે, ત્યારે આપણા માનસિક સંતુલન ઉપર એ સરળતાથી અસર કરે છે અને એ સંતુલન ગુમાવવાનું કામ એટલે કે ગુસ્સો આવવાનું થાય છે. એટલે આ 100% તાપ અથવા ગરમીને કારણે થતી ઘટના કહી શકાય. ચોક્કસથી. રુચાબેન, તો જે રીતે પ્રવાહીનું આપણા બોડી માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે, કેટલું મહત્ત્વ છે, તે મુદ્દો હવે આવી ગયો છે. તો પાણી સિવાય બીજા કયા કયા પ્રકારના લિક્વિડ્સ આપણે લઈ શકીએ જે ગરમીમાં આપણા બોડીને ડિહાઇડ્રેટ થતું રોકે? તમે શું કહેશો? અત્યારની સિઝનમાં સૌથી ઉત્તમ પીણું આપણે કહી શકીએ તો એ લીંબુનું પાણી છે. અને લીંબુના પાણીની અંદર યોગ્ય પ્રમાણમાં ખાંડ અને મીઠું, આ જે દ્રાવણ તૈયાર થાય છે, જેને આપણે લીંબુનું શરબત કહીએ કે સિકંજી, જેની લારીઓ રસ્તા પર જોવા મળે છે, લીંબુની અંદર રહેલું પોટેશિયમ, વિટામિન સી, ખાંડ અને મીઠું, આ તત્વો ભેગા થાય ત્યારે આપણા શરીરની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે જે સોલ્ટ્સ છે જુદા જુદા, એનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે. અને ખાંડને લીધે એ તરત શરીરમાં એબ્ઝોર્બ થઈ જાય એટલે તરત એનર્જેટિક પણ લાગે અને આપણે શરીરના તાપમાનને સાચવી રાખવામાં મદદ પણ થઈ શકે. એની સાથે સાથે અત્યારના કાચી કેરી અને ગોળનું શરબત, જેને પનો, બાફલો કે જે કંઈ પણ આપણે વાપરીએ શબ્દો, એ પણ ખૂબ જ ઉપયોગી અને આપણા શરીરને લૂથી બચાવવા માટેનું કામ કરે છે. અને એની સાથે તરબૂચ, ટેટી, જેમ મેં કીધા એમ કે જે પાણીથી ભરપૂર છે, એને વોટરમેલન જ આપણે કહીએ છીએ, મસ્ક મેલન કહીએ છીએ. અને આવા ફળોમાં પોતાનો જ્યુસ હોય છે અને આ ફળ ખાધા પછી જ્યારે ઉપર પાણી પીવામાં આવે છે ત્યારે શરીરને આપણે લાંબા સમય સુધી પાણી પીધા વગર આપણે સાચવી શકીએ છીએ. તો મારું એવું માનવું છે કે એરેટેડ ડ્રિંક પીવાને બદલે જો સાદું પાણી અથવા તો લીંબુનું પાણી અથવા તો આવો પનો કે આવા તરબૂચના જ્યુસીસ જેવા જ જો પીણા પીવામાં આવે તો આપણા શરીરનું પાણીનું પ્રમાણ અને સોલ્ટ્સનું પ્રમાણ આપણે જાળવી રાખવામાં ચોક્કસ મદદ કરી શકીએ. ચોક્કસથી. તો આ વિષયની ચર્ચા આગળ યથાવત રાખીશું. ગરમીની સિઝનમાં જુદા જુદા પ્રકારની સમસ્યાઓ, જુદા જુદા પ્રકારની બીમારીઓ જોવા મળતી હોય છે, તેમાં ઉપાય શું કરી શકાય, ખોરાકનું તેમજ આયુર્વેદ તરફથી કેવા પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તે તમામ બાબતો વિશે ચર્ચા કરીશું, પરંતુ આ બ્રેક બાદ.
માણો તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ મંતવ્ય ન્યૂઝ. GTPL પર ચેનલ નંબર 272, ઇન કેબલ પર ચેનલ નંબર 576, દેવશ્રી પર ચેનલ નંબર 219. જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. વેલકમ બેક. તો રાજ્યભરમાં પડી રહેલી ગરમીને કારણે આપણા સૌના સ્વાસ્થ્ય ઉપર જે અસર થતી હોય છે તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પાર્થિવભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશું, એક સામાન્ય વ્યક્તિ માટે પ્રવાહી, એમાં ખાસ કરીને પાણી કેટલા પ્રમાણમાં લેવું જોઈએ? ઘણા લોકોમાં તે વિશે અવેરનેસ નથી હોતી અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જે જરૂરિયાત હોવી જોઈએ પાણીની તેના કરતાં ઘણું ઓછું પાણી લેવાતું હોય છે. તો તે વિશે અવેરનેસ કેવી રીતે આવી શકે, શું કહેશો? આપણું શરીર આપણે જાણીએ છીએ એમ કે પાણીથી ઠંડુ થતું વોટરકૂલ શરીર છે, પણ એટલું જ અગત્યનું છે કે શરીરના વજન પ્રમાણે પાણી જોઈએ. કોઈ પણ વ્યક્તિનું જેટલા કિલો વજન એના ગુણ્યા 50 ml એટલું પાણી તો લેવાવું જ જોઈએ. ફક્ત એવા જ દર્દીઓ જેમને કિડની ખરાબ હોય અથવા જેમનું હૃદય નબળું હોય અને ડૉક્ટરે ના પાડી હોય કે તમારે વધારે પાણી નહીં લેવું, એ સિવાયના દરેકે દરેક વ્યક્તિએ એ પાણીનું પ્રમાણ મિનિમમ 50 ml, 75 ml સુધી જો જઈ શકાય પ્રતિ કિલોગ્રામ વજન. મારું વજન 80 કિલો હોય એટલે મારે 6 લીટર જેટલું પાણી 24 કલાકમાં લેવાય, તો મારું શરીર આ ઉનાળાની ગરમીને ઝીલી શકે. જ્યારે પણ આપણે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી લઈએ એટલે દર કલાક અથવા દોઢ અથવા 2 કલાકે આપણે પેશાબ જવું પડે, અને એ પેશાબના કલર ઉપરથી જ મને કે તમને ખબર પડી જાય કે આપણે પાણી પૂર્ણ લીધું છે કે નહીં. જો પેશાબનો કલર પીળો અથવા ઘાટો થાય એનો મતલબ કે કિડનીએ શરીરમાંથી પાણી વધુ બહાર ન નીકળી જાય એના માટે એ પેશાબને કોન્સન્ટ્રેટેડ કરી નાખ્યો છે, પાણી પાછું ખેંચી લીધું છે. હું જો દર દોઢ 2 કલાકે પેશાબ કરું અને પાણી જેવા કલરનો પેશાબ કરું એનો મતલબ કે મારા શરીરે જરૂરી પાણી લઈ લીધું છે. બરાબર છે. રુચિયાબેન, તમારી પાસેથી સમજવા માંગીશું, શરીર માટે ગ્લુકોઝ કેટલું મહત્વનું છે? કારણ કે આજકાલ જે રીતે ગરમીની સિઝન વધી રહી છે, ડિહાઇડ્રેશનના બનાવો દરેક વ્યક્તિ ફેસ કરતો હોય, ડિહાઇડ્રેટ થઈ જતું હોય છે બોડી, ત્યારે ગ્લુકોઝનું ઇમ્પોર્ટન્સ કેટલું હોય છે અને તેની ઇન્ટેક્ટ આપણે કઈ રીતે પૂરી કરી શકીએ? ગ્લુકોઝનું મહત્ત્વ તો દરેક સિઝનમાં શરીરમાં હોય જ છે, કારણ કે ગ્લુકોઝ આપણને એનર્જી પૂરી પાડવાનું કામ કરે છે અને આપણા શરીરને ડિહાઇડ્રેટ થતું બચાવે છે. તો એને આપણે જેમ મેં કીધું કે લીંબુના પાણીની અંદર આપણે ખાંડ નાખીને પીએ તો એ પણ ગ્લુકોઝનું જ મોલિક્યુલ છે અને એ આપણા શરીરની જરૂરિયાત પૂરી પાડે છે. તૈયાર પેકેટ ગ્લુકોઝના લઈને પાણીમાં ભેળવીને પીવાની કોઈ જરૂર હોતી નથી, પણ આવી રીતે આપણે ગ્લુકોઝ પૂરું પાડી શકીએ. ગોળ પણ એ જ મોલિક્યુલ છે. ગોળના પાણીને જેમ કેરીના શરબતની સાથે આપણે નાખીને પી શકીએ, એ પણ આપણા શરીરની જરૂરિયાત પૂરી પાડે છે. તો આ સિઝનમાં ડાયાબિટીસ ન હોય એવા દર્દીઓએ ખાસ ધ્યાન રાખીને ખાંડ અને મીઠુંનું પ્રમાણ સાચવીને શરીરની અંદર લેવું જ જોઈએ, જે એનર્જી પણ પૂરી પાડે છે અને શરીરને ડિહાઇડ્રેટ થતા પણ બચાવે છે. ઇવન અમુક ફ્રૂટ જ્યુસ દરેક જે આપણે લેતા હોઈએ છીએ સિઝન પ્રમાણે, તેમાં પણ ગ્લુકોઝ તો હોય છે, નેચરલ ગ્લુકોઝ આપણને મળતું હોય છે. બિલકુલ. ફ્રૂટ જ્યુસીસની અંદર પણ કુદરતી ગ્લુકોઝ હોય જ છે, એને ફ્રુક્ટોઝ કહેવાય છે. પણ આ જે ઋતુ છે, ખાસ આ ઋતુમાં જ્યુસ નીકળી શકે એવા ફળો નથી હોતા, પણ પાણીથી ભરેલા ફળો હોય છે. એટલે અને એમાં એડિશનલ ખાંડ પણ લોકો ઉમેરતા જ હોય છે ટેસ્ટને વધારે એન્હાન્સ કરવા માટે, તો એ પણ બિલકુલ લઈ જ શકાય. અને બીજો એક સવાલ એ પણ પૂછવા માંગીશ કે આજકાલ રોડ રસ્તા ઉપર શેરડીના રસના જે ઠેલા જોવા મળતા હોય છે, મોટાભાગના લોકો આ રસ પીતા હોય છે, પરંતુ એક એક્સપર્ટ તરીકે તમે શું કહેશો? કારણ કે શેરડીના રસથી હેલ્થ ખરાબ થવાના પણ બનાવો આજકાલ બનતા હોય છે. હા, એ માત્ર શેરડીના રસને ફક્ત શેરડીના રસ તરીકે જોઈએ તો એ ઉત્તમ પીણું કહી શકાય, પણ જે રસ્તા ઉપર જે ઠેલાઓ એમ જ પીવો પડે, ઘરે તો રસ નીકળે જ નહીં, પણ એ ઠેલા જે હોય છે એ ચોખ્ખા હોવા ખૂબ જરૂરી છે. એનાથી રોગચાળો એટલા માટે ફેલાય છે કે રસ નીકળ્યા પછી એ સંચો ધોવાયો નથી હોતો, એની ઉપર માખીઓ બણબણતી હોય છે. શેરડી ધોવાઈ
પાણી ન હોય, એમાં નંખાતું આદુ કે લીંબુ સ્વચ્છ ન હોય, જે પ્યાલા હોય એ ભલે આપણે ડિસ્પોઝેબલ પ્યાલા લઈએ પણ ડિસ્પોઝેબલ પ્યાલા પણ સ્વચ્છ હોવા જરૂરી છે. તો શેરડીની સાથે સાથે એસોસિએટેડ જેટલી અસ્વચ્છતા છે એના લીધે રોગચાળો ફેલાય છે. એના સિવાય શેરડીનો રસ તો ખરેખર આ ઋતુમાં ખૂબ સારો છે, એટલે એ પીએ તો એમાં વાંધો નથી, પણ સંચા ચોખ્ખા હોવા જરૂરી છે. બરાબર છે. નિમેશભાઈ, જે રીતે આપણે પંચકર્મની વાત કરી હતી, શિરોધારા નામની ટ્રીટમેન્ટ ખૂબ જ હેલ્પફુલ બનતી હોય છે. આ સિવાય પંચકર્મમાં બીજી કેવા કેવા પ્રકારની ટ્રીટમેન્ટ્સ હોય છે જે આ સિઝનમાં યુઝફુલ થતી હોય છે? અત્યારે જે ગરમીની સિઝન છે જેની અંદર જે લક્ષણોના આધારે જે સારવાર અમે જે રોગ પ્રમાણે સારવાર કરતા હોઈએ છીએ, તો અત્યારે જે પિત્તનો પ્રકોપ થઈ ગયેલો હોય છે, તો આ ઋતુની અંદર પિત્તવાળા જે એકોર્ડિંગ ટુ આયુર્વેદ 40 ડિઝીઝ અત્યારે થવાની શક્યતા વધારે હોય છે. તો એ પ્રકારનું જો એનું મૂળમાં સારવાર આયુર્વેદની દ્રષ્ટિએ કહેતા હોય તો જડ મૂળથી સારવાર કરી નાખીએ તો બીજી વાર રોગ થાય નહીં. તો અત્યારે જે આયુર્વેદની દ્રષ્ટિએ પંચકર્મની અંદર અમે વિરેચન પ્રકારની સારવાર આપીએ છીએ, જેના કારણે શરીરની ટોટલી જે ગરમી, જે પિત્ત કહેવાય, તો એ બધું એક સાથે નીકળી જાય. તો ફરીવાર એમને રોગ થવાની કે આવા હીટ સ્ટ્રોક લાગવાની, કે જો એ ખાવા પીવામાં ધ્યાન ન રાખે તો એને તાત્કાલિક રોગ ન થઈ જાય પણ એને લાંબા ટાઈમે રોગ થાય, એ પ્રકારે એના શરીરને પ્રિવેન્ટ કરે એ પ્રકારની સારવાર કરી શકીએ છીએ. જી ડૉક્ટર પાર્થિવ, હીટ સ્ટ્રોકની જ્યારે વાત આવે છે, આપની પાસેથી સમજવા માંગીશું હીટ સ્ટ્રોકના એવા કેવા લક્ષણો જોવા મળતા હોય કે જે ઘણા સિરિયસ કહી શકાય અને તાત્કાલિક વ્યક્તિને ડૉક્ટર પાસે લઈ જવો પડે તેવી સ્થિતિ પેદા થતી હોય છે, શું કહેશો? હવે આપણે જાણીએ છીએ કે હીટ સ્ટ્રોક જાનલેવા પણ થઈ શકે છે. તો લક્ષણોની શરૂઆત થશે હંમેશા શરીરમાંથી પાણી ઘટવાથી. પાણી ઘટે એટલે સ્વાભાવિક છે કે પરસેવો થવાનો બંધ થઈ જાય, એટલે કે ચામડી ખૂબ સુકાઈ જવી, હોઠ સુકાઈ જવા, જીભ સુકાઈ જવી, જીભ તાળવે ચોંટી જવી, તાપમાન ખૂબ વધવાથી મગજના કોષો જે 40 ડિગ્રી અંદરના તાપમાનથી વધુ સહન કરી શકે એમ નથી, એટલાથી વધારે, એટલે કે જ્યારે 103-104 ડિગ્રીથી ઉપર આપણા શરીરનું તાપમાન જાય એટલે આપણા કોષો સુષુપ્ત થવા માંડે. એટલે કે કાં તો મને ખૂબ એક વખત માથાનો દુખાવો થાય, ઉલટી ઉબકા જેવું લાગે, ચક્કર આવે અને પછી હું બેભાન થઈને ઢળી પડું. ક્યારેક ખેંચ પણ આવી શકે, પેશાબ ખૂબ ઓછો થવા માંડે. એટલે જ્યારે મને પેશાબ ઓછો થવાની શરૂઆત થાય, જ્યારે મને ચામડી સૂકી લાગવાની શરૂઆત થાય, જ્યારે મારી જીભ ચોંટી જાય તાળવા ઉપર, જો કદાચ એ ઘડીએ હું જાગૃત હોઉં, જે અત્યારે આપણા દર્શકો જાગૃત થઈ રહ્યા છે, તો હું હીટ સ્ટ્રોકમાંથી બચી શકું છું. ચોક્કસથી. તમારી પાસેથી બીજો એક મુદ્દો એ પણ સમજવા માંગીશું, માઇગ્રેનના જે દર્દીઓ હોય તે લોકો માટે ગરમીમાં ઘણીવાર બહાર નીકળવું આકરું બની જતું હોય છે, તો તેવામાં જે લોકોને માઇગ્રેનની સમસ્યા હોય કે ઝડપથી માથું દુખવાની સમસ્યા હોય, તે લોકો આ સિઝનમાં શું ખાસ ધ્યાન રાખી શકે? માઇગ્રેનની સૌથી પાયાની વસ્તુ એ છે કે આપણી જે લોહીની નળીઓ છે મગજ સુધી લોહી લઈ જતી, એ ખૂબ બધી ફૂલી જવાથી લોહીનો સ્ત્રાવ એટલે કે વહાવ મગજ સુધી વધી જાય, અને જ્યારે એ વહાવ મગજથી પાછો આવતો એટલો પૂરતી માત્રાના હોય એટલે માથામાં ખૂબ દુખાવો થાય, ભારે થઈ જાય, અને જ્યારે આપણે ઉલટી કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને ઉલટી કરવાથી એ માઇગ્રેન ઓછું થઈ જતું જણાતું હોય છે. એનું કારણ છે કે ઉલટી કરવાની ક્રિયા સાથે મગજના જે અંદર માથાનો ભરાવો થઈ ગયો છે લોહીનો, એ ઓછો થઈ જાય છે. ખૂબ બધી ગરમી હોય ત્યારે ગરમીની અસરને લીધે લોહીની નળીઓ સ્વાભાવિક છે વધુ ફૂલવાની, એ ફૂલેલી લોહીની નળીઓને કારણે જ માઇગ્રેનના દર્દીઓને એ માથાનો દુખાવાની સંભાવનાઓ વધી જાય છે. તો માઇગ્રેન ધરાવતા દર્દીએ સૌથી વધુ તો તડકામાં જવાનું ઓછું કરવું જોઈએ, કાળા ચશ્મા પહેરવા જોઈએ, કારણ કે ખૂબ એકદમ જે તાપ આવે છે, ખૂબ જ પ્રકાશના કિરણો આવે છે, એને કારણે થઈને આંખની અંદર રહેલી લોહીની નળીઓ તરત જ ઉદ્દીપ્ત થઈ જાય છે, જાગૃત થઈ જાય છે, ફ્લો વધી જાય છે, એને લીધે હેડેક થવાના ચાન્સીસ વધી જાય છે. જી, આ વિષયની ચર્ચા આગળ યથાવત રાખીશું. માઇગ્રેન તેમજ આજકાલ સ્કિનને લગતી પણ ઘણી બધી સમસ્યાઓ ગરમીની સિઝનમાં જોવા મળતી હોય છે. ખોટી ફૂડ હેબિટને કારણે પણ તબિયત ખરાબ થવાના કેસીસ ઘણા બધા જોવા મળતા હોય છે. એ તમામ બાબતો વિશે એક્સપર્ટનો મત આપણે જાણીશું, પરંતુ આ બ્રેક બાદ.
માણો તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ મંતવ્ય ન્યૂઝ GTPL પર ચેનલ નંબર 272, ઇન કેબલ પર ચેનલ નંબર 576, દેવશ્રી પર ચેનલ નંબર 219. જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. વેલકમ બેક. તો ઉનાળાની સિઝનમાં જે રીતે મોટાભાગના લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થતું હોય છે, ત્યારે કેવા પ્રકારના પગલાંથી પોતાના હેલ્થનું ધ્યાન રાખી શકાય તે વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. નિમેશભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશું, આજકાલ જેમ માઇગ્રેન વિશે આપણે ચર્ચા કરી, માઇગ્રેનના દર્દીઓને ગરમીની સિઝનમાં ખૂબ જ માથાનો દુખાવો થતો હોય છે. આ સિવાય નસકોરી ફૂટવાના, સ્કિન પર રેશિસ થવાના, અળાઈઓ થવાના એ પ્રકારના પણ ઘણી બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે. તો તેનો આયુર્વેદ પ્રમાણે કેવો ઉપાય સૂચવવામાં આવ્યો હોય છે? આયુર્વેદની દ્રષ્ટિએ જે ચામડીના રોગો થતા હોય છે એ એક પ્રકારના ખાલી ચામડીના રોગ નહીં, પણ લોહીનો વિકાર અથવા લોહીનો બગાડ પણ કહી શકાય છે. અને લોહીમાં સૌથી વધારે શરીરની અંદર 3 દોષો રહેલા હોય છે, વાયુ, પિત્ત અને કફ. સૌથી વધારે જે લોહીની અંદર પિત્ત રહેલું હોય છે, અને અત્યારની જે ગરમીની સિઝન છે જેના કારણે પિત્તનો પ્રકોપ ખૂબ જ વધુ થઈ જાય છે. અને એ પિત્ત જે છે ઇનબિલ્ટ બ્લડની અથવા લોહીની અંદર રહેલું હોય છે. તો લોહી અને પિત્ત એક સાથે પ્રકોપ થવાથી જેનું સૌથી મોટું ઓર્ગન જે છે સ્કિન, તો સ્કિન સૌથી બહારનું જે ગરમીની અંદર સૌથી પહેલાં કોન્ટેક્ટમાં આવતું ઓર્ગન છે. તો જેના કારણે સ્કિનની ઉપર કોઈ પણ તકલીફ થવાથી અત્યારે ઠંડી અને ગરમી એક સાથે, જેને આયુર્વેદની દ્રષ્ટિએ ઋતુસંધિ કહેવામાં આવે છે, જ્યારે સૌથી વધારે શરદી, ઉધરસ, તાવ આવવા આવા રોગો એક સાથે થઈ જાય છે. તો એના કારણે લોહીની સારવાર, ચામડીની સારવાર અને સાથે સાથે અત્યારે ગરમીના કારણે જે કરમિયાની પણ એક સાથે સારવાર કરવી જરૂરી છે. તો આયુર્વેદની દ્રષ્ટિએ જો લોકલ તકલીફ થઈ હોય તો પંચકર્મની દ્રષ્ટિએ અમે જલોકા કરીએ. જળોની સારવારથી, લોકલ ટ્રીટમેન્ટથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે. અને બીજું જે સર્વાંગધારા કરીએ છીએ, અને બીજું શિરોધારા અને જડમૂળથી સારવાર માટે ચામડીના રોગની અંદર વિરેચન કરવામાં આવે છે. અને વિરેચનની ટ્રીટમેન્ટ 21 દિવસ ચાલે છે. અને જો શોર્ટ ટાઈમમાં કરવું હોય તો 7 ડેઝની ટ્રીટમેન્ટની અંદર ટોટલ ચામડીનો રોગ, જે બ્લડ પ્યુરિફિકેશન ટ્રીટમેન્ટ યા અત્યારે જે મોસ્ટ પ્રોબેબલી વખણાય છે એ ડિટોક્સિફિકેશન થેરાપી, જેને આયુર્વેદની દ્રષ્ટિએ જેના કારણે સમૂળગો રોગને દૂર કરવા માટેની સારવાર આ રીતે કરી શકાય છે. ચોક્કસથી. રુચિબેન, તમારી પાસેથી જાણવા માંગીશું, ગરમીની સિઝન જ નહીં પરંતુ નોર્મલ દિવસોમાં પણ જો એક ફાસ્ટ લાઈફસ્ટાઈલને કારણે ઘણા બધા લોકોમાં ખોટી ફૂડ હેબિટ જોવા મળતી હોય છે, ત્યારે બહારનું જંક ફૂડ ખાતા લોકો આજની ગરમીની સિઝનમાં વધારે બીમાર પણ પડતા હોય છે. તો એક પ્રોપર ફૂડ હેબિટ કેવી રીતે અપ્લાય કરી શકાય રૂટીન લાઈફમાં? કેવા પ્રકારનું લંચ, બ્રેકફાસ્ટ અને ડિનર હોવું જોઈએ, ખાસ કરીને આ ગરમીની સિઝનમાં? જેમ તમે કહ્યું એમ કે કોઈ પણ ઋતુ હોય, આખા વર્ષ દરમિયાન અમે હંમેશા અમારા બુક્સમાં એક લખેલું હોય કે બ્રેકફાસ્ટ લાઈક અ કિંગ, લંચ લાઈક અ લેબર અને ડિનર લાઈક અ બેગર. એટલે તમે એટલું હેવી બ્રેકફાસ્ટ લો કે જે તમારા આખી રાતનું જે બ્રેકફાસ્ટ એટલે રાતનું જે 5, 7, 8 કલાકનું શરીર ભૂખ્યું છે એને તમે પોષણનો પુરવઠો પૂરો પાડો. એટલા માટે બ્રેકફાસ્ટ હંમેશા હેવી હોવો જોઈએ. આપણા ગુજરાતમાં એ રિવાજ નથી, પણ નોર્થમાં, રાજસ્થાનમાં વ્યવસ્થિત પરોઠાને એવા સૂકી ભાજીને એવો આમ એલેબોરેટિવ બધો નાસ્તો કરવાની આદત છે. લંચ જે છે એ થોડુંક હલકું. આપણો ગુજરાતી ખોરાક જે છે દાળ, ભાત, શાક, રોટલી ને સલાડ, આને હલકા ખોરાકની કેટેગરીમાં આપણે મૂકી શકીએ, કારણ કે મીઠાઈઓ ને દૂધપાક ને એવું બધું આપણે એમાં ઇન્ક્લુડ કરતા નથી. અને જમ્યા પછી છાશ એ એકદમ ઉત્તમ પીણું છે, ખાસ કરીને આ ગરમીમાં, કે જે પાચન પણ સારું કરે છે. અને દહીંમાંથી પાતળું બનાવેલું એ દ્રાવણ છે, એ દ્રવ્ય છે, એટલે એ આપણા શરીરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. અને જે આપણું ડિનર છે એ એકદમ હલકું હોવું જોઈએ, કારણ કે અત્યારના 100માંથી 99.99% લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જમ્યા અને સીધો રિમોટ કંટ્રોલ લઈને સોફા ઉપર અને ત્યાંથી ઉઠીને પલંગ પર.
આ સિવાય કોઈ પણ પ્રકારની કસરત રાતના જમણ પછી હોતી નથી. એને શરીરને આપણે પાચન તંત્રને 2 કલાકનો સમય આપવો પડે ખોરાક લીધા પછી એને પચવા માટે. એટલે જે પહેલાંના લોકો હતા એ જમ્યા પછી હંમેશા ટહેલતા, થોડા આંટા મારતા, કે જે શરીરને સમય આપે ખાધેલા ખોરાકને પચવાનો. પણ હવેની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે ઘરે આવ્યા પછી જમીને એટલા બધા બધાને રિલેક્સ થવું હોય છે, હેક્ટિક શેડ્યુલ બધાના હોય છે અને એ સ્વાભાવિક પણ છે. એટલા માટે સાંજનું રાતનું જમણ જે છે એ ખૂબ હલકું હોવું જોઈએ, કે જેમાં આપણે ફક્ત આપણો જો એકદમ સાદું કહીએ તો જેમાં ખીચડી, કઢી કે લીલા પત્તાની ભાજી એનો સમાવેશ થઈ શકે, આપણે ફક્ત રોટલી શાકનો સમાવેશ થઈ શકે. જો થોડું મોડર્ન જવું હોય તો ફક્ત સેન્ડવિચીસ કે પૌવા કે ઉપમા ને એની સાથે છાશ કે કોઈ સૂપ કે સલાડ કે જમ્યા પછી કોઈ ફ્રૂટ એવું આપણે લઈ શકીએ, કે જે એવો ખોરાક કે જે પચવામાં હલકો હોય અને જે આંતરડાને આપણા પાચન તંત્રને એને પચાવવા માટે લાંબો સમય ન લેવો પડે. આવી જો ટેવ આપણે પાડી શકીએ તો આપણી તંદુરસ્તીને આપણે ચોક્કસ સાચવી શકીએ. એકદમ સાચી વાત કહી તમે. અને આફ્ટર ઓલ આપણા હેલ્થનું ધ્યાન રાખવું એ આપણા જ હાથમાં છે. તમામ ગેસ્ટનો ખૂબ ખૂબ આભાર. તમે ચર્ચામાં જોડાયા તે બદલ. તમે આપેલું માર્ગદર્શન તમામ દર્શકો માટે ખૂબ જ હેલ્પફુલ બની રહેશે. તો વિશેષ રજૂઆતમાં આજે આપણે વાત કરી વધતી જતી ગરમીના કહેર વચ્ચે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું તેની. વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.